પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એમાં આપણે આગળ વધીએ. કોને કહેવાય આવક? તો આપણે એવું જોયું હતું કે વસ્તુ કે સેવાના બદલામાં મળતું નાણાકીય વળતર એટલે આવક. કોને કહેવાય ખર્ચ? તો કે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવવું પડતું નાણાકીય વળતર એટલે કે ખર્ચ. આગળ આપણે જે છે એ ખર્ચના અલગ અલગ પ્રકારો જોયા હતા. સૌથી પહેલો વાસ્તવિક ખર્ચ, કે જે બીજા કયા નામથી ઓળખાય છે? બિન નાણાકીય ખર્ચના નામથી ઓળખાય છે. શું કામ? તો કે અહીંયા થાક, કંટાળો, ત્રાસ, અનિશ્ચિતતા, ચિંતા વગેરેનો સમાવેશ થાય છે. પછી આપણે જે છે ખર્ચ જોયો તો વૈકલ્પિક ખર્ચ. કોને કહેવાય વૈકલ્પિક ખર્ચ? તો કે એક જ્યારે ઉત્પાદનના સાધનો કે જે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે તેમાં એક વિકલ્પ પસંદ કરવાથી જે શ્રેષ્ઠ અન્ય વિકલ્પ જતો કરવો પડે એ ખર્ચને આપણે કયો ખર્ચ કહીએ છીએ? વૈકલ્પિક ખર્ચ. અને આપણા માટે આઈએમપી એવો અગત્યનો ખર્ચ એટલે કે નાણાકીય ખર્ચ. તમામે તમામ પ્રકારના આર્થિક નિર્ણયો કોના આધારે લેવાય? તો કે આ નાણાકીય ખર્ચના આધારે લેવાય છે. પછી આપણે એવું જોયું હતું કે સમયગાળાના આધારે ખર્ચના કેટલા પ્રકાર છે? સમયગાળાના આધારે કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, ટૂંકા ગાળાનો ખર્ચો અને લાંબા ગાળાનો ખર્ચો. આમાં પણ ટૂંકા ગાળાના ખર્ચાના કેટલા ભાગ આપણે જોયા હતા? તો કે બે ભાગ, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. લાંબા ગાળાના ખર્ચના કેટલા ભાગ જોયા હતા આપણે? તો કે એક જ હતા. એ પણ કયો? અસ્થિર ખર્ચ. લાંબા ગાળે બધા જ ખર્ચ કેવા છે? અસ્થિર. ટૂંકા ગાળામાં બે પ્રકારના ખર્ચા, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ કોને કહેવાય? તો કે જે ખર્ચ ઉત્પાદન વધવાની સાથે વધતો નથી, ઉત્પાદન ઘટવાની સાથે ઘટતો નથી અને ઉત્પાદન શૂન્ય થઈ જાય તો જે ખર્ચ શૂન્ય થતો નથી, એટલે ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય, ખર્ચ કેવો રહે? ઝીરો રહે. એને આપણે સ્થિર ખર્ચ કહીએ. અસ્થિર ખર્ચ કોને કહેવાય? તો કે જે ખર્ચ ઉત્પાદન વધવાની સાથે વધી જાય, ઉત્પાદન ઘટવાની સાથે ઘટી જાય અને ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ પણ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. એને આપણે કેવો ખર્ચ કહીએ છીએ? અસ્થિર ખર્ચ કહીએ. આગળ આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચની અનુસૂચિ અને આકૃતિ જોઈતી. સ્થિર ખર્ચ રેખા કોને સમાંતર ચાલતી હોય? એ ભાઈ મૂંગા મોટે લખો ને યાર તમે લોકો. આ લોકો પાસે કમ્પ્લેન કરશે કે અમને ભણવા નથી દેતા. એક તો ભણવું હોય નહીં કોઈ પાસે, પરાણે ભણાવતા હોય એમાં તમે લોકો અવાજ કરો એટલે ઢળતા ને ઢાળ મળે. હે બોલતો સ્થિર ખર્ચ રેખા કોને સમાંતર ચાલે છે? નાનાની સામે દેતો જવાબ. સ્થિર ખર્ચ રેખા કોને સમાંતર ચાલે? એક્સ ધરીને સમાંતર ચાલે છે. નાનાની સામે આબરૂ ગઈ તારી. પછી આપણે અસ્થિર ખર્ચ રેખા માટે અનુસૂચિ અને આકૃતિ જોઈતી કે અસ્થિર ખર્ચ રેખા કેવી રીતે કામ કરે છે? તો કે જો આપણે એવું જોયું હતું કે નીચેથી ઉપર અને ડાબી બાજુથી જમણી બાજુ તરફ જે છે આ રેખા ગતિ કરતી હોય છે. આગળ જતા આપણે કુલ ખર્ચ વિશેની વાત કરી હતી. કુલ ખર્ચ એટલે શું? તો કે સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચનો સરવાળો. આપણે બધાની વખતે એવું કીધું હતું કે બધાની વ્યાખ્યા અને બંને સૂત્ર આપણા માટે કેવા છે? આઈએમપી છે. વ્યાખ્યા અને સૂત્ર આપણા માટે કેવા છે? આઈએમપી છે. વ્યાખ્યા ટીસી બરાબર ટીએફસી વત્તા ટીવીસી, એટલે કે ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ. પછી જે છે એની આકૃતિ અને અનુસૂચિ આપણે જોઈતી. પછી સરેરાશ સ્થિર ખર્ચ વિશેની આપણે વાત કરી હતી. સરેરાશ સ્થિર ખર્ચ રેખા પછી અસ્થિર ખર્ચ રેખા અને હવે લગભગ આપણે સરેરાશ ખર્ચ પહોંચેલા હતા. અહીંયા જ પહોંચ્યા હતા ને? પાક્કું? તો ચાલો સરેરાશ ખર્ચ અહીંયા સુધીમાં પહેલા ઓનલાઈન ઓફલાઈન બંને વિદ્યાર્થીને કોઈને કઈ પ્રશ્ન છે ખરા? ચાલો ઓનલાઈન માંથી ફટાફટ, જો પ્રશ્ન ન હોય તો ડન એવું ટાઈપ કરી નાખો. સરેરાશ થઈ ગયું છે? તો ક્યાં પહોંચ્યા? સીમાંત ખર્ચ પહોંચેલા છે. ચાલો તું નતો આવ્યો ત્યારે થઈ ગયું.
સીમાંત ખર્ચે જ છે. ચાલો કાંઈ વાંધો નહીં. સીમાંત ખર્ચ સુધી આપણે ચાલ્યા છીએ એવું આપણને જાણવા મળ્યું છે. ઓકે, ડન છે, ડન છે. ચાલો અહીંયા બેઠેલામાંથી કોઈને કઈ પ્રશ્ન સીમાંત ખર્ચ સુધીમાં? સરેરાશ ખર્ચમાં આપણે એવું જોયું હતું, કેમ ગયું? વયું ગયું ને? હા, એ હવે આવશે પાછું. કેમ ગયું? આ રહ્યું સરેરાશ ખર્ચ. સરેરાશ ખર્ચ એટલે શું? તો કે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનનું પ્રમાણ. જો અહીંયા એ જ આપણે કીધું, સરેરાશ ખર્ચમાં સરેરાશ કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચ એકમ દીઠ ખર્ચ છે. કુલ ખર્ચના, જો અહીંયા લખેલું છે, કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી મળતા ખર્ચને કયો ખર્ચ કહેવાય? સરેરાશ. કુલ અસ્થિર વત્તા કુલ સ્થિર ભાગ્યા ઉત્પાદન એટલે આપણને કયો ખર્ચ મળે? સરેરાશ ખર્ચ મળે. ચાલ પછી કોઈને કઈ પ્રશ્ન? તો સીમાંત ખર્ચ ઉપર આપણે હવે આગળ વધીએ. ઘરે જાવું નહીં, અલા ઘરે જાવું પણ ચોપડી ખોલવી નહીં. પ્રશ્ન હે ના? છે તને કઈ પ્રશ્ન? તને કઈ પ્રશ્ન? તને શું પ્રશ્ન છે ભાઈ? તો અહીંયા ધ્યાન આપો. હવે સીમાંત ખર્ચ. જો સીમાંત ખર્ચ સમજીએ, આમ તો આપણે સીમાંત શબ્દથી થોડા ઘણા પરિચિત છીએ, કારણ કે અગાઉના લેક્ચરોમાં સીમાંત શબ્દ વિશે આપણે માહિતી આપેલી હતી. સીમાંત ખર્ચ આપણે ઉદાહરણથી સમજીએ. આમાં જે આપેલું છે એ તો બધું આપણે પછી જોઈશું જ, તે પણ સરળ અને સમજૂતી માટે માત્ર એક ઉદાહરણ લઈએ. હવે દાખલા તરીકે આપણે જે છે એકમમાં 10 એકમનું ઉત્પાદન કરીએ છીએ. આપણે ધંધામાં કેટલા એકમોનું ઉત્પાદન કરીએ છીએ? 10 એકમોનું ઉત્પાદન કરીએ છીએ. ત્યારે આપણો ખર્ચ દાખલા તરીકે 100 રૂપિયા આવે છે. ત્યારે આપણો ખર્ચ દાખલા તરીકે કેટલા રૂપિયા આવે છે? તો કે 100 રૂપિયા આવે છે. હવે આપણે એકમમાં એટલે કે ધંધાકીય એકમમાં વસ્તુના 10 ની બદલે 11 એકમોનું ઉત્પાદન કરીએ તો આપણો જે ખર્ચ છે એ કેટલો થઈ જાય? તો કે 100 રૂપિયાથી વધીને 110 રૂપિયા થઈ જાય. ખર્ચમાં જો કેટલો વધારો થયો? તો કે 10 રૂપિયાનો વધારો થયો. આ 10 રૂપિયાનો વધારો શું કામ થયો? તો કે ઉત્પાદનમાં આપણે કેટલો વધારો કર્યો? 1 એકમનો વધારો કર્યો. તો 1 એકમનો વધારો કરવાથી અથવા તો 1 એકમનો ઘટાડો કરવાથી હવે આપણે 10 ની બદલે 9 એકમો બનાવીએ તો આપણો ખર્ચ કેટલો થઈ જાય? તો કે ₹90. એટલે કે ખર્ચમાં શું થયો? તો કે -10 રૂપિયા. -10 રૂપિયાનો વધારો એટલે કે આમ કહીએ તો ઘટાડો થયો. તો કે ઉત્પાદનમાં 1 એકમનો વધારો થવાથી અથવા તો ઉત્પાદનમાં 1 એકમનો ઘટાડો થવાથી કુલ ખર્ચમાં જે પરિવર્તન આવે એ પરિવર્તનને આપણે કયો ખર્ચ કહીએ છીએ? સીમાંત ખર્ચ કહીએ છીએ. સીમાંત ખર્ચ બીજા કયા નામથી ઓળખાય? તો કે ઉત્પાદનના 1 એકમ માટેનો ખર્ચો, એને આપણે બીજા કયા નામથી ઓળખીશું? કે સીમાંત ખર્ચના નામ. 1 એકમ માટે. અહીંયા જો જ્યારે 10 એકમ બનાવતા હતા ત્યારે કુલ ખર્ચો કેટલો હતો? 100 રૂપિયાનો. એનો અર્થ એ કે 1 એકમ માટેનો ખર્ચ કેટલો હશે? 10 રૂપિયાનો હશે. 100 ભાગ્યા 10 કરીએ એટલે 1 એકમ માટે આપણને કેટલો ખર્ચ મળે? 10 રૂપિયા. તો 1 એકમ માટેનો ખર્ચ એને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? સીમાંત ખર્ચના નામથી ઓળખીએ છીએ. ખ્યાલ આવ્યો? સીમાંત ખર્ચ કોને કહેવાય? એ જ વસ્તુ અહીંયા સમજવાની છે કે કુલ ઉત્પાદનમાં 1 એકમનો વધારો થવાથી ખર્ચમાં જે વધારો થાય અથવા તો કુલ ઉત્પાદનમાં 1 એકમ ઘટવાથી ખર્ચમાં જે ઘટાડો થાય, આ વધારો અથવા તો ઘટાડાની રકમ એ કયા નામથી ઓળખાય? સીમાંત ખર્ચના નામથી ઓળખાય. અર્થ અહીંયા આપણને આપેલો છે. આપણે જાણીએ છીએ કે ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય છે. કુલ ઉત્પાદનમાં 1 એકમો વધારો થવા અથવા તો ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. એક માર્ક માટે આપણને બેટા એક માર્ક માટે આઈએમપી વ્યાખ્યા આવે. સીમાંત ખર્ચ એટલે શું? આપણને કોઈ પૂછે તો આ વસ્તુ લખી નાખવાની. ટૂંકમાં વધારાનું 1 એકમ કુલ ખર્ચમાં થતો ફેરફાર એને આપણે શું કહીએ છીએ? સીમાંત ખર્ચ કહીએ છીએ. વધારાના 1 એકમથી જે કુલ ખર્ચમાં ફેરફાર થાય એટલે કે વધારાનું 1 એકમ વધે તો કુલ ખર્ચ કેવો થઈ જાય? 1 એકમ ઉત્પાદનનું વધે તો કુલ ખર્ચ કેવો થઈ જાય? કેવો થઈ જાય? કુલ ખર્ચ વધી જાય. અને ઉત્પાદનનું 1 એકમ ઘટી જાય તો ખર્ચ કેવો થઈ જાય? વધી જાય. ઘટે તો ઘટે જ તે. ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટી જાય. ઉત્પાદન વધે તો ખર્ચમાં શું થઈ જાય? વધારો થઈ જાય. 1 એકમના ફેરફાર થવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય આ ફેરફાર કોણ દર્શાવે? તો કે સીમાંત ખર્ચ દર્શાવે છે. અહીંયા આપણને સૂત્ર અને ઉદાહરણ આપેલું છે. આપણને n એકમોના ઉત્પાદન અને n-1 એકમોના ઉત્પાદન ખર્ચનો તફાવત કીધો. હવે દાખલા તરીકે અહીંયા આપણે n એકમો એટલે માની લઈએ 10 એકમો અને n-1
એટલે કે 10 માઇનસ 1 એટલે કેટલા એકમો થઈ ગયા? 9 એકમ. એવું આપણે માની લઈએ. ઈ ભલે n ને n માઇનસ 1 કહેતા, પણ આપણે સમજૂતી માટે n એટલે કેટલા માનવાના? તો કે 10. n માઇનસ 1 એટલે કેટલા? તો કે 10 માઇનસ 1 એટલે કેટલા થઈ જાય? 9. સૂત્ર આપેલું છે mcn is equal to tcn minus tc કૌંસમાં n minus 1. mc એટલે શું? તો કે માર્જિનલ કોસ્ટ. સીમાંતને ઇંગ્લિશમાં શું કહેવાય? માર્જિનલ. અને ખર્ચને શું કહેવાય? કોસ્ટ. તો n એટલે શું? તો કે એક એકમની માર્જિનલ કોસ્ટ. સીમાંત ખર્ચ કેટલો હોય? તો કે n એકમોના tc. tc એટલે શું? tc એટલે શું? ટોટલ કોસ્ટ. એમાંથી કયો ખર્ચો બાદ કરવાનો? તો કે tcn minus 1 એટલે કે n સિવાયના જેટલા પરિબળો હોય એના કુલ ખર્ચને બાદ કરીએ એટલે આપણને એક એકમ વિશેની માહિતી મળે. હવે દાખલા તરીકે અહીંયા આ બે ઉદાહરણ સમજીએ તો અહીંયા આપણે mcn અથવા તો mc1 એટલે કે એક એકમનો માર્જિનલ કોસ્ટ જોતો હોય તો આપણે શું કરવું પડે? તો કે ભાઈ tcn. tcn એટલે શું? તો કે tc અહીંયા આપણા માટે ઉદાહરણમાં આપણે લઈએ 10 કે 10 એકમોનો કુલ ખર્ચ માઇનસ શું? તો કે tc કૌંસમાં n minus 1. n એટલે કેટલા છે? તો કે 10 minus 1. 10 એકમોનો કુલ ખર્ચ આપણને આપેલો છે 100 રૂપિયા. તો અહીંયા આપણે કરીએ 100 રૂપિયા માઇનસ n minus 1 એટલે કે 10 minus 1. 9 એકમોનો ખર્ચ કેટલો છે? તો કે 90 રૂપિયા. તો આપણને mcn અથવા તો mc1 એટલે કે એક એકમનો માર્જિનલ કોસ્ટ કેટલા રૂપિયા મળે? 10 રૂપિયા મળે. આ ઉદાહરણ દ્વારા એની સમજૂતી થઈ. tcn એટલે શું? તો કે કુલ ખર્ચ કોનો? તો કે n એકમો માટેનો. અહીંયા n એકમ આપણા એટલે કેટલા? તો કે 10. અને tcn minus 1 એટલે કે કુલ ઉત્પાદનમાંથી કેટલું બાબત ઘટાડી દેવાની? એક બાબત ઘટાડી દેવાની. 10 નું ઉત્પાદન કરતા હોય બદલે 9 નું ઉત્પાદન કરો, 100 નું ઉત્પાદન કરતા હોય બદલે 99 નું ઉત્પાદન કરો, 5 નું ઉત્પાદન કરતા હોય બદલે 4 નું ઉત્પાદન કરો. તો જે વધારાનું એક એકમ ઘટ્યું એનાથી તમારા કુલ ખર્ચમાં શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. આ ઘટાડો કોને સૂચવે છે? સીમાંત ખર્ચને સૂચવે છે. mcn બરાબર n એકમોનો સીમાંત ખર્ચ, tcn બરાબર n એકમોનો કુલ ખર્ચ અને tcn minus 1 એટલે શું? તો કે n minus 1 એકમોનો કુલ ખર્ચ. ચાલો અહીંયા સુધીમાં, આ સૂત્ર સુધીમાં કોઈને ન સમજાણું હોય એવું કઈ છે? સૂત્ર સુધીમાં ન સમજાણું હોય ચાલો ઓનલાઈન માંથી સમજાઈ ગયું ફટાફટ નિશાની આવી આપી દો અંગૂઠાની. ઓકે ચાલો આગળ વધીએ. તો અહીંયા એ લોકોએ પણ n બરાબર આપણને કઈક ઉદાહરણમાં એકમો અહીંયા આપેલા છે. ઈ એકમોથી આપણે સમજીએ. જો એને આપણે જે આગળ n બરાબર 10 લીધા હતા, અહીંયા n બરાબર કેટલા લીધા છે? તો કે 3 લીધેલા છે. આપણે જે આગળ n બરાબર 10 લીધા હતા એની બદલે અહીંયા n બરાબર કેટલા લીધા? 3 લીધેલા છે. તો mc3 બરાબર n એટલે કેટલા? તો કે 3 અને n minus 1 એટલે કેટલા? તો કે 3 minus 1. તો અહીંયા tc3 એટલે કે 3 એકમોનો કુલ ખર્ચ, ટોટલ કોસ્ટ ફોર 3 યુનિટ્સ, 3 એકમો માટેનો કુલ ખર્ચ ઓછા tc2 એટલે ટોટલ કોસ્ટ ફોર 2 યુનિટ્સ એટલે કે 2 એકમો માટેનો કુલ ખર્ચ. આને શું વચાય? તો કે 3 એકમો માટેનો કુલ ખર્ચ માઇનસ 2 એકમો માટેનો કુલ ખર્ચ એટલે આપણને શું મળે? 1 એકમ માટેનો કુલ ખર્ચ આપણને મળે. અહીંયા આપણને કીધેલું છે જ્યાં tc3 બરાબર કેટલા છે? 21. એટલે 3 એકમ બનાવવા માટે તમારે કેટલા રૂપિયા ખર્ચવા પડે? 21 રૂપિયા ખર્ચવા પડે. tc2 એટલે કે 2 એકમ બનાવવા હોય તો કેટલા રૂપિયા ખર્ચવા પડે? તો કે 16 રૂપિયા ખર્ચવા પડે. તો હવે 21 માંથી 16 એકમો કાઢીએ તો આપણને સીમાંત ખર્ચ કેટલો મળ્યો? 5 રૂપિયાનો આપણને સીમાંત ખર્ચ મળ્યો. આ સીમાંત ખર્ચ કઈ રીતે મળ્યો એ ખ્યાલ આવ્યો? એટલે કે 1 એકમ ઘટવાથી પૂછાય ને, શું કામ ન પૂછે? ઈ જ કહેવાનો હતો. તે હમણાં 5 મિનિટ રાહ જોયો તો હમણાં કે તમને 2 માર્કમાં સીમાંત ખર્ચનું ઉદાહરણ પૂછાય છે. હવે જો જ્યારે ઉદાહરણ પૂછાય ત્યારે તમે અહીંયા ગમે એ આંકડા લઈ શકો છો, પણ ખાસ યાદ શું રાખવાનું? તો કે જ્યારે તમે ખર્ચ લખો છો ત્યારે n નો ખર્ચ કેવો લખવાનો? વધુ.
અને n-1 નો ખર્ચ કેવો લખવાનો? ઓછો. હવે દાખલા તરીકે તમે અહીંયા 100 રૂપિયા n નો ખર્ચ રાખેલો તો n-1 નો ખર્ચ કેટલો રાખવાનો? 90 કાં તો 80. ઈ પછી 100 કે 200 કે 300 ઈ અહીંયા n-1 નો ખર્ચ નહીં રાખવાનો. જેટલો n નો ખર્ચ રાખો એની કરતા n-1 નો ખર્ચ કેવો રાખવાનો? ઓછો રાખવાનો. જ્યારે ઉદાહરણ બનાવો છો ત્યારે 2 માર્કમાં તમને આવું ઉદાહરણ પૂછાય કે સીમાંત ખર્ચની સમજૂતી ઉદાહરણ સાથે આપ. તો એમાં તો આપણને હવે આ 16 ને 21 આંકડા યાદ રહે તો સારી વાત છે. ન રહે તો શું કરવાનું? તો કે આ જે આંકડો છે હંમેશા કેવો રાખવાનો? વધુ. અને આ આંકડો કેવો રાખવાનો? ઓછો. તો અને માત્ર તો જ તે તમને શું મળશે? સીમાંત ખર્ચ પ્લસમાં મળશે. નહીતર શું થશે? ઊંધું થઈ જશે. એટલે તમને સીમાંત ખર્ચ શેમાં મળશે? માઇનસમાં મળશે. માઇનસમાં ન થાય એટલા માટે આપણે શું કરવાનું? તો કે n વાળો આંકડો કેવો રાખવાનો? મોટો રાખવાનો. અને n-1 નો આંકડો કેવો રાખવાનો? ઓછો રાખવાનો. ખ્યાલ આવ્યો તમને? હા કે ના? ગમે એ આંકડો લ્યો, n નો આંકડો એટલે કે આ આંકડો કેવો રાખવાનો? વધારે. આ આંકડો કેવો રાખવાનો? ઓછો. પછી 21 ને 16 તમે લ્યો કે ન લ્યો, ગમે એ લ્યો. હમણાં જો અહીંયા મેં તમને કીધું 100 ને 90 તમે લઈ શકો, તમે 50 અને 40 લઈ શકો, તમે 30 અને 10 લઈ શકો, ગમે એ લઈ શકો. n વાળો આંકડો મોટો, n-1 વાળો નાનો. આ લોકોની હવે ખબર પડી ગઈ. હા, ઉદાહરણ તમને 2 માર્કમાં પૂછાય છે. તો ક્યારનું ક્યાં ધ્યાન હતું? હું બોલું છું એમાં કઈ જોતા જ નથી લાગતા. દાખલો તમને એવી રીતે પૂછાય કે તમને એવું કે સીમાંત ખર્ચ ઉદાહરણ સહિત સમજાવો. તમને શું પૂછાય? સીમાંત ખર્ચ ઉદાહરણ સહિત સમજાવો. એવી પરિસ્થિતિમાં તો માર્ક ન મળે બેટા. આપણને એવું કીધું ઉદાહરણ સહિત સમજાવવાનું, ઉદાહરણ ન લખીએ માર્ક ન મળે. એવી પરિસ્થિતિમાં તમારે શું કરવાનું? જ્યારે તમને ઉદાહરણ પૂછેલા હોય એવી પરિસ્થિતિમાં તમારે શું કરવાનું? તો કે પેલા તો ઉત્પાદન કેટલું લેવું છે એ નક્કી કરવાનું. હવે દાખલા તરીકે તમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે એક ઉત્પાદન લેવું છે, n બરાબર 10 એકમોનું ઉત્પાદન લેવું છે. તો n-1 કેટલા થાય? તો કે n-1 એટલે કે 10 ઓછા 1 એટલે કે હવે ઉત્પાદન કેટલું થયું? 11મા ધોરણના, પેલા મને પૂરું કરી લેવા દે. 11મા ધોરણના વિદ્યાર્થી તરીકે અને એમાં પણ કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણને ખ્યાલ આવે કે 10 વસ્તુ બનાવવામાં વધુ ખર્ચ થાય કે 9 વસ્તુ બનાવવામાં વધુ ખર્ચ થાય? 10 વસ્તુ બનાવવામાં. એટલે અહીંયા ખર્ચો કેવો લખવાનો? વધુ. દાખલા તરીકે અહીંયા આપણે 200 રૂપિયા લખ્યા. તો હવે જો 10 વસ્તુ બનાવવામાં 200 રૂપિયાનો ખર્ચ થતો હોય તો 9 વસ્તુ બનાવવામાં 200 થી વધુ ખર્ચ થાય કે ઓછો ખર્ચ થાય? વધુ ખર્ચ થાય કે ઓછો ખર્ચ થાય? પેલા હું પ્રશ્ન પૂછું છું એનો જવાબ આપશો એટલે તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. 10 એકમો બનાવવા માટે 200 રૂપિયાનો ખર્ચ થાય છે તો 9 એકમો બનાવી બેટા, સાંભળજે, કામ લાગશે આગળ જતા. તો 9 વસ્તુ બનાવવા માટે કેટલા રૂપિયાનો ખર્ચો થાય? 200 થી વધારે થાય કે ઓછો થાય? ઓછો થાય. શું કામ? તો કે ઉત્પાદન કેવું કરીએ છીએ? એ લોકોને હવે આવડવા માંડ્યું. દાખલા તરીકે અહીંયા આપણે લખી નાખીએ 180 રૂપિયા. દાખલા તરીકે 180. હવે ઘણાને એમ થાય મારે 180 નથી લખવા, 170 લખવા છે, તો 170 લખો. ઘણાને એમ થાય મારે 199 લખવા છે, 199 લખો. પણ 200 થી કેવો લખવાના? ઓછો લખવાના. શું કામ? તો કે ઉત્પાદન કેવું થાય છે? ઓછું થાય છે. ઓછું ઉત્પાદન થવાથી કુલ ખર્ચ તમારો કેવો થઈ જાય? ઘટી જાય. તો 10 એકમે 200 ખર્ચ લખ અને 9 એકમે 200 લખ તો એ યોગ્ય કહેવાય? તો બસ. તો અહીંયા હવે આપણને કીધેલું હોય ઉદાહરણ સમજવાનું. તો હવે આપણે લખીએ સૂત્ર કે MCN is equal to TCN minus TCN-1. તો MCN બરાબર કેટલા લીધેલા છે આપણે? 10. તો MC 10 બરાબર TCN બરાબર કેટલા? તો કે 10 ઓછા TC કૌંસમાં n એટલે કેટલા? તો કે 10 minus 1. તો MC 10 બરાબર TC 10 minus TC 9. તો MC 10 બરાબર TC એટલે કે total cost for 10 units
10 એકમો માટેનો કુલ ખર્ચ કેટલો છે 200 માઇનસ ટોટલ કોસ્ટ ફોર 9 યુનિટ્સ 9 એકમો બનાવવાનો ખર્ચ કેટલો છે 180 હે ગમે એ રીતે ધારવાનું ગમે તું હવે ધાર હવે ગમે એમાં તને ખબર પડે ગમે એમાં ગમે એ આંકડો ગમે એ લઈ શકો પણ જે અહીંયા લ્યો એની કરતા આંકડો કેવો લેવાનો ઓછો ઉત્પાદનમાં ઓછો લેવાનો એટલે આપણને MC10 કેટલા મળે 20 રૂપિયા મળે આ આપણો શું થયો સીમાંત ખર્ચ થયો આપણો આ આપણો શું થયો સીમાંત ખર્ચ થયો કુલ ખર્ચ 10 એકમો કરતા 9 એકમોમાં હંમેશા કેવો થતો હોય ઓછો થતો હોય જેમ ઉત્પાદન વધુ એમ ખર્ચ કેવો થાય વધુ જેમ ઉત્પાદન ઓછું એમ ખર્ચ કેવો થાય ઓછું અરો એટલું સુધી બરોબર યાદ આવ્યું કોણ બોલે છે તમારા મત કોઈ બોલે છે? કોણ બોલે છે અવાજ અહીંયા બેઠેલા તમે થાવ ન કરતા તમે તમારું લખજો જ તે મૂંગામણ ચાલો અહીંયા ધ્યાન આપો હવે તો અહીંયા ઘરના આંકડા કોઈ પણ લઈને તમે ઉદાહરણ બનાવી શકો છો ખ્યાલ આવ્યો અહીંયા સુધીમાં તને બેટા એક વારમાં ન ખબર પડી ગમે એ આંકડો એટલે તું પાછું 5 કરોડમાં કેટલા મીંડા છે તું ગણી શકે સારવાર તો તું લઈ શક 5 કરોડ ને 50 કરોડ તું લઈ શક હવે અહીંયા ધ્યાન આપો યાદ રાખવું જોઈએ કે સીમાંત ખર્ચ સ્થિર ખર્ચથી સ્વતંત્ર છે તેથી કહી શકાય કે સીમાંત ખર્ચ એ કયો ખર્ચનો ભાગ છે અસ્થિર ખર્ચમાં જે છે ફેરફારનું પરિણામ સૂચવે છે જો તમને 1 માર્કનો IMP એવો પ્રશ્ન કે સીમાંત ખર્ચને કયા ખર્ચ સાથે સંબંધ છે તો સીમાંત ખર્ચને કયા ખર્ચ સાથે સંબંધ છે અસ્થિર ખર્ચ સાથે અથવા તો 1 માર્કમાં એવો પ્રશ્ન પૂછાય કે સીમાંત ખર્ચ કયા ખર્ચથી સ્વતંત્ર છે કયા ખર્ચથી સ્વતંત્ર છે સ્થિર ખર્ચથી સ્વતંત્ર છે એટલે સીમાંત ખર્ચમાં ફેરફાર થાય કોના કારણે ફેરફાર થાય તો કે અસ્થિર ખર્ચના કારણે ફેરફાર થાય 1 માર્કમાં બંને પ્રશ્ન પૂછાઈ શકે કે સીમાંત ખર્ચ કોનાથી સ્વતંત્ર છે તો કે સ્થિર ખર્ચથી સ્વતંત્ર છે અને કોની સાથે જોડાયેલો છે અસ્થિર ખર્ચ સાથે જોડાયેલો છે જ્યારે ઉત્પાદન n એકમો પરથી ઘટીને n-1 એકમો થાય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચમાં પણ શું થાય છે વધારો થાય છે જેટલો સીમાંત ખર્ચમાં વધારો થાય સીમાંત ખર્ચ અને ઉત્પાદનના ફેરફાર થવાથી કુલ ખર્ચમાં થતા ફેરફાર બરાબર છે જો અહીંયા તમારો ઉત્પાદન 9 એકમોની બદલે 10 એકમોનું થાય ઉત્પાદન 9 એકમોની બદલે 10 એકમોનું થાય તો તમારો ખર્ચ 180 થી વધીને કેટલો થઈ જાય તો કે 200 રૂપિયાનો થઈ જાય આ જે ખર્ચનો ફેરફાર છે કયા ખર્ચમાં ફેરફાર દર્શાવે છે અસ્થિર ખર્ચનો ફેરફાર દર્શાવે છે કયા ખર્ચનો ફેરફાર દર્શાવે છે અસ્થિર ખર્ચ તમારા સીમાંત ખર્ચમાં કેટલો વધારો કે કેટલો ઘટાડો થશે જેટલો અસ્થિર ખર્ચમાં વધારો ઘટાડો થાય એટલો વધારો ઘટાડો શેમાં જોવા મળશે તો કે અસ્થિર ખર્ચમાં જોવા મળશે એટલે કે અસ્થિર ખર્ચમાં વધારો ઘટાડાનો આધાર કોના ઉપર છે સીમાંત ખર્ચના વધારા ઘટાડા ઉપર સીમાંત ખર્ચ કોની સાથે સંકળાયેલો છે અસ્થિર ખર્ચ સાથે એટલે તમે ઉત્પાદન વધારો ઘટાડો આ ઉત્પાદનના વધારો ઘટાડો થવાથી કયા ખર્ચમાં ફેરફાર થતો હોય છે અસ્થિર ખર્ચમાં ફેરફાર આપણે આગળ અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચની વ્યાખ્યા જોઈ એમાં આપણે જોયું કે ઉત્પાદનમાં વધારો ઘટાડો કે શૂન્ય થાય સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી બધો ફેરફાર ક્યાં થાય અસ્થિર ખર્ચમાં થાય એટલે અહીંયા સીમાંત ખર્ચમાં પણ વધારો ઘટાડો કયા ખર્ચના આધારે જોવા મળશે આપણને અસ્થિર ખર્ચના આધારે જોવા મળશે અહીંયા સુધી સમજાણું બરોબર સમજાણું શા માટે સીમાંત ખર્ચ અને અસ્થિર ખર્ચને સંબંધ છે અને શા માટે સીમાંત ખર્ચ અને સ્થિર ખર્ચને સંબંધ નથી ઓનલાઈન વાળાને બરોબર સમજાણું શા માટે અસ્થિર ખર્ચને અને સીમાંત ખર્ચને સંબંધ છે ઓકે ડન છે ચાલો આગળ વધીએ અહીંયા આપણને કુલ ખર્ચ અને સીમાંત ખર્ચની ભાઈ જે આવે તું મૂંગા મોઢે લખને ભાઈ 11માં હું આવે આવી ટેસ્ટ આપો છો તમે લોકો કેવું પડશે મારે આ બધા જોઈજો ને લખે આમાં હું માર્ક દેવાનું મૂંગા મોઢે લખો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે
આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે બાઈ માંથી એક લાઈન માંથી અવાજ આવું ન આવવો જોઈએ, અને તો બહાર કાઢી મૂકીશું. અને અહીંથી એ તે ન આવવો જોઈએ, નહીતર એ લોકોને હારે મોકલી દઈશ, તમને ભાઈ તોય મોકલી દઈશ. અવાજ આવે એટલે મોકલી દઈશ. તો કરવાનું, અવાજ નથી કરવાનો, પ્રશ્ન પૂછવાનો. આપણને અહીંયા અનુસૂચિ અને આકૃતિ દ્વારા કુલ ખર્ચ અને સીમાંત ખર્ચ વિશે સમજૂતી આપવાનો પ્રયત્ન કરેલો છે. હવે જો અગાઉ જેટલા આપણે વાત કરી એવી જ રીતે અહીંયા પણ અનુસૂચિ દોરતા સમયે કુલ ખર્ચ અને સીમાંત ખર્ચ તમે ધારો એ પ્રમાણે લઈ શકો. અહીંયા જે આંકડા આપેલા છે એ જ આંકડા લેવા આપણા માટે જરૂરી નથી. આપણને એવો પ્રશ્ન થાય કે સીમાંત ખર્ચની જ્યારે આકૃતિ બનાવીએ ત્યારે કઈ કઈ વસ્તુઓ આપણે બનાવવાની, તો અગાઉ કીધું હતું એવી રીતે એક કોલમ કોની ફિક્સ હશે, ઉત્પાદનના પ્રમાણ. બીજું તો કે સૂત્રમાં જે જે વસ્તુ આવતી હોય એ વસ્તુ આપણે અહીંયા લેવાની. જો સૂત્રમાં કઈ કઈ વસ્તુ આવે છે તો કે ભાઈ ટોટલ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ, એટલે કે કુલ ખર્ચ અને સીમાંત ખર્ચ. તો ઉત્પાદનના પ્રમાણ સિવાય બે કોલમ ફરજિયાત કોની લેવાની, કુલ ખર્ચની અને સીમાંત ખર્ચની. એટલે આપણા માટેની ટોટલ 3 કોલમો તૈયાર થઈ જાય. જેટલું આપણને સૂત્રમાં આપેલું હોય એટલી કોલમ આપણી પાસે હોવી જોઈએ. ઉત્પાદનના પ્રમાણની કોલમ કેવી છે, ફિક્સ છે. એની સિવાય સૂત્રમાં જેટલી કોલમ આપેલી હોય અહીંયા લેવાની. અહીંયા જો ઉત્પાદનનું પ્રમાણ એટલે કે પ્રોડક્શન આપેલું છે આપણને 1 થી લઈને 7 એકમોનું, એની સાથે કુલ ખર્ચ આપેલો છે. જો જેમ જેમ તમે ઉત્પાદન વધારો છો તેમ તેમ તમારો કુલ ખર્ચ કેવો થાય છે, વધતો જાય છે. આ કુલ ખર્ચની સાથે તમને શું આપેલું છે તો કે સીમાંત ખર્ચાઓ પણ આપેલા છે. હવે જો અહીંયા તમે જોશો કે કુલ ખર્ચ અને સીમાંત ખર્ચ કેવા છે, એક એકમની સપાટીએ સરખા છે. તો અહીંથી તમને એમસીક્યુ પૂછાય કે ઉત્પાદનની કઈ સપાટીએ કુલ ખર્ચ અને સીમાંત ખર્ચ સરખા જોવા મળે છે. એક વસ્તુનું ઉત્પાદન જ્યારે તમે કરતા હો ત્યારે કુલ ખર્ચ અને સીમાંત ખર્ચ કેવો હોય, એક સરખા હોય. શું કામ એક સરખા હોય તો કે ત્યારે જે છે એ એક જ એકમનું ઉત્પાદન થતું હોય. એક એકમનું ઉત્પાદન થવાથી આપણે જે છે બીજા એકમો સાથે એની સરખામણી કરી શકતા નથી. એટલે ઉત્પાદનની એક સપાટીએ કુલ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને કેવા જોવા મળશે, સરખા જોવા મળશે. પણ જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ જો શરૂઆતમાં તમારો સીમાંત ખર્ચ કેવો થાય છે તો કે ઘટતો જાય છે. પછી તમારો સીમાંત ખર્ચ ધીરે ધીરે પાછું કેવો થશે તો કે વધતો જશે. આ વધવાનું કારણ શું છે તો કે અસ્થિર ખર્ચનો વધારો. આપણે આનાથી આગળ અસ્થિર ખર્ચની રેખા જોઈ, કેવી રેખા છે, યુ પ્રકારની રેખા છે. સરેરાશ અસ્થિર ખર્ચની રેખા કેવી છે, યુ પ્રકારની છે. શરૂઆતમાં સરેરાશ ખર્ચો કેવો થાય છે, ઘટે છે. અમુક સપાટીએ સ્થિર થાય ને પાછો કેવો થઈ જાય છે, વધી જાય છે. અહીંયા સીમાંત ખર્ચ પણ કેવો છે, શરૂઆતમાં ઘટશે, એક સપાટીએ સ્થિર થશે અને પછી ધીરે ધીરે એમાં શું થશે, વધારો જોવા મળશે. આવું થવા પાછળનું કારણ શું તો કે ઉત્પાદનનો વધારો. ઉત્પાદન જેટલું વધારે કરશું સામાન્ય રીતે એનો ખર્ચ પણ કેવો આવશે તો કે વધારે. હવે અહીંયા આપણને એમ થાય કે ભાઈ આ બધા આંકડા જે છે એ કઈ રીતે લેવાના, તો આપણે ઈચ્છા મુજબના આંકડા લેવાના. ધ્યાન શું રાખવાનું તો કે જ્યારે સીમાંત ખર્ચ લખીએ ત્યારે અમુક સપાટી સુધી આપણે ખર્ચો કેવો લેવાનો, ઘટતો લેવાનો, અને પછીની સપાટીઓમાં ખર્ચ કેવો લેવાનો, વધતો ખર્ચ લેવાનો. આના આધારે તમે કોઈ પણ ખર્ચ લઈ શકો છો. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ 3 એકમો સુધી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે. ત્રીજા એકમોએ સીમાંત ખર્ચ કેવો છે, લઘુત્તમ છે, ને ત્યાર પછી સીમાંત ખર્ચમાં વધારો થાય. આ સીમાંત ખર્ચની રેખા. કઈ રેખા આપેલી છે તો કે MC રેખા, એટલે કે માર્જિનલ કોસ્ટની રેખા આપણને આપેલી છે. જો માર્જિનલ કોસ્ટ રેખા પણ કેવા આકારની છે તો કે યુ જેવા આકારની છે. શું કામ યુ જેવા આકારની છે તો કે શરૂઆતમાં તમારો ખર્ચો કેવો થાય છે, ઘટતો જાય છે, પછી તમારા ખર્ચમાં શું થાય છે તો કે વધારો થાય છે.
આ ખર્ચનો વધારો કે ઘટાડાનું કારણ શું છે? તો કે અસ્થિર ખર્ચ. શરૂઆતમાં તમારો ખર્ચો કેવો થઈ છે? તો કે વધુ ઉત્પાદનના કારણે ખર્ચની અમુક સપાટી સુધી ખર્ચ, અને આ એક ઇષ્ટતમ સપાટી પછી ખર્ચ પાછો કેવો થવા માંડે? તો કે વધવા લાગે. તમને એવું પૂછે કે ભાઈ સીમાંત ખર્ચની રેખા કઈ બાજુથી કઈ બાજુ ગતિ કરે છે? તો કે જો શરૂઆતમાં જે છે એ ઉપરથી નીચે અને ત્યાર પછી પાછી નીચેથી ઉપર ગતિ કરે છે. દિશાની વાત કરે તો ડાબી બાજુથી કઈ બાજુ ગતિ કરે છે? જમણી બાજુ ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કુલ સરેરાશ ખર્ચની જેમ જ તે શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે છે, પરંતુ અમુક સમય બાદ તેમાં વધારો થાય છે, કારણ કે ઉત્પાદન વધતા આરંભમાં કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે અને અમુક બિંદુ પછી એમાં શું થાય છે? તો કે વધારો થાય છે. આકૃતિમાં સીમાંત ખર્ચની રેખા હોકી સ્ટિક જેવી, જો આ રેખા કેવી કીધેલી છે? હોકી સ્ટિક જેવી રેખા જોવા મળે છે. તો અહીંથી તમને 1 માર્કનો પ્રશ્ન પૂછાઈ જાય કે સીમાંત ખર્ચની રેખા કેવા પ્રકારની છે? કેવા પ્રકારની છે? તો કે હોકી સ્ટિક જેવી રેખા છે. શું કામ હોકી સ્ટિક? તો કે શરૂઆતમાં ખર્ચ કેવો છે? ઘટ્યો, અમુક બિંદુએ સ્થિર થયો અને પછી બિંદુથી ખર્ચમાં શું થયો? તો કે વધારો જોવા મળ્યો. સીમાંત ખર્ચ રેખા કેવા ઢાળ વાળી છે? જો અહીંયા કીધેલું છે આપણે ઋણ ઢાળની છે. 1 માર્કના MCQ અહીંથી પણ પૂછાઈ શકે કે સીમાંત ખર્ચ રેખાનો ઢાળ કેવો છે? કેવો ઢાળ છે? ઋણ ઢાળ છે. ત્રીજા એકમો પછી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ વધે છે, પરિણામે પછી કેવી બની જાય છે? ધન ઢાળ વાળી. શરૂઆતમાં કેવો ઢાળ છે? ઘટતો છે એટલે કે ઋણ ઢાળ, અમુક એ સ્થિર અને પાછો કેવો? તો કે ધન ઢાળ. શરૂઆતમાં ઢાળ પૂછે તો શરૂઆતમાં કયો ઢાળ? શરૂઆતમાં કયો ઢાળ? ઋણ ઢાળ. શું કામ? તો કે શરૂઆતમાં ખર્ચ કેવો થાય છે? ઘટતો જાય છે, અને પછી ખર્ચ વધે છે એટલે કયો ઢાળ આવી ગયો? ધન ઢાળ આવી. કઈ દિશાથી કઈ દિશામાં? ડાબીથી જમણી બાજુ. કઈ રીતે? તો કે શરૂઆતમાં ઉપરથી નીચે અને પછી નીચેથી ઉપર. આકાર કેવો છે એનો? હોકી સ્ટિક જેવો આકાર છે. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ. આકૃતિ શું સમજાવવામાં? જો શરૂઆતમાં ઉત્પાદન તે કર્યું, ઉત્પાદન કેટલા એકમોનું હતું? તો કે 1 એકમ. તારો ખર્ચ કેટલા રૂપિયા છે? તો કે 9 રૂપિયા. તો જો અહીંયા 10 ની અને 8 ની વચ્ચે કઈક 9 રૂપિયા આવતા હશે, એટલે અહીંયા તમારું 9 રૂપિયા 1 એકમનું ઉત્પાદન થાય છે. પછી તમારું જે છે એ ખર્ચ કેટલો થાય છે? તો કે ભાઈ 2 એકમ હોય 7 રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે જો અહીંયા 6 ની ને 8 ની વચ્ચે કઈક 7 રૂપિયા હશે, એટલે અહીંયા 2 એકમો ઉત્પાદન. પછી 3 એકમો એ ઉત્પાદન થાય છે ત્યારે ખર્ચ કેટલો છે? 5 રૂપિયાનો. એટલે અહીંયા 4 ની 5 ની વચ્ચે કઈક 5 રૂપિયા હશે. એટલે જો શરૂઆતમાં 9, 7 અને 5 એટલે કે ખર્ચ કેવો જોવા મળ્યો? ઘટતો. પછી જેમ જેમ તમે ઉત્પાદન વધારો છો એમ 7, 12, 14, 16, એટલે અહીંયા 7, 12, 14 અને 16 રૂપિયા. એટલે ખર્ચ ધીરે ધીરે પાછો કેવો થઈ ગયો? વધી ગયો. તો જે ખર્ચ આપેલો એ પ્રમાણે આકૃતિ દોરવાની. આપણને એમ થાય આપણે આ આંકડા નથી લેવાના, બીજા આંકડા લેવા છે, તો આપણે લઈ શકીએ છીએ. પણ શું ધ્યાનમાં રાખવાનું? તો કે હમણાં અહીંયા કીધું એમ કે શરૂઆતમાં ખર્ચ કેવો લેવાનો? ઘટતો લેવાનો. પછી કેટલો લેવાનો? તો કે વધતો લેવાનો. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ ન સમજાણું હોય એવી કોઈ બાબત ખરા? સીમાંત ખર્ચ ન સમજાણો હોય એવી કોઈ બાબત ખરા? કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો એટલે આપણને કયો ખર્ચ મળે? સરેરાશ ખર્ચ મળે. સીમાંત ખર્ચ એટલે શું? તો કે હમણાં જ આપણે જોયું, 1 એકમ વધવાથી કે 1 એકમ ઘટવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય તેનું સ્વરૂપ એટલે કે સીમાંત ખર્ચ. હવે આ બે વચ્ચે કેવો સંબંધ છે એ વિશેની હવે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ઉત્પાદન ખર્ચના અભ્યાસમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધનો અભ્યાસ મહત્વનો ગણાય છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ છે. જો ફરીવાર આવ્યું, સરેરાશ ખર્ચ એ કેવો ખર્ચ છે? એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ છે. એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ એટલે શું? તો કે 1 એકમ બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે એ તમારે જોવું હોય તો કોની પાસે જવું પડે? સરેરાશ ખર્ચની પાસે જવું પડે. શું કામ? તો કે એમાં બંને ખર્ચાઓનો સમાવેશ થઈ જાય છે. કયા બંને? તો કે સ્થિર અને અસ્થિર. અને સીમાંત ખર્ચમાં હમણાં જ આપણે જોયું સીમાંત ખર્ચને કયા ખર્ચ સાથે સંબંધ નથી? સીમાંત ખર્ચને કયા ખર્ચ સાથે સંબંધ નથી? તો કે સ્થિર ખર્ચ સાથે સંબંધ નથી. અને કોનામાં ફેરફાર થવાથી સીમાંત ખર્ચમાં ફેરફાર થાય છે? અસ્થિર ખર્ચમાં. એટલે સીમાંત ખર્ચમાંથી માત્ર કેટલા ખર્ચનો ખ્યાલ મળે? એક જ ખર્ચનો. જ્યારે સરેરાશ ખર્ચમાં આપણને સ્થિર વત્તા અસ્થિર બંને ખર્ચનો ખ્યાલ મળે. એટલે 1 એકમનું ઉત્પાદન કરવું હોય તો કેટલા રૂપિયાની જરૂર પડશે એ આપણને કોણ સમજાવે?
સરેરાશ ખર્ચ. અને સીમાંત ખર્ચ એ સીમાંત એકમોનું ઉત્પન્ન કરવાનો ખર્ચ છે. સીમાંત એટલે શું? તો કે એક એકમ માટેનો ખર્ચ તમને કોણ દર્શાવી શકે? તો કે સીમાંત ખર્ચ દર્શાવી શકે. વધારાના એક એકમથી કુલ ખર્ચમાં કેટલો ફેરફાર થાય એ કોણ દર્શાવી શકે? સીમાંત ખર્ચ દર્શાવી શકે. ઉત્પાદકે લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે જ લેશે જ્યારે તેને મળતી વસ્તુની કુલ કિંમત સરેરાશ ખર્ચ કરતા વધારે હશે. જો એક માર્કનો પ્રશ્ન આવ્યો કે સરેરાશ ખર્ચનો ઉપયોગ શું? એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાય કે સરેરાશ ખર્ચનો ઉપયોગ શું? તો કે સરેરાશ ખર્ચનો ઉપયોગ લાંબા ગાળા માટેનો છે. સરેરાશ ખર્ચનો ઉપયોગ કોના માટેનો છે? લાંબા ગાળાના નિર્ણયો લેવા માટે. કયા ખર્ચનો ઉપયોગ થાય? સરેરાશ ખર્ચનો ઉપયોગ થાય. હવે દાખલા તરીકે લાંબા ગાળા સુધી તમે તમારી વસ્તુ 10 રૂપિયામાં બનાવતા હો અને તમે 12 રૂપિયામાં વેચતા હો તો આવી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ શું કરાય? તો કે શરૂ રખાય. શું કામ? તો કે આપણને 10 રૂપિયામાં વસ્તુ પડે છે ને આપણે વેચાણ કેટલામાં કરીએ છીએ? 12 રૂપિયામાં વેચાણ કરીએ છીએ. એટલે આપણને નફો મળે છે એવું આપણે કહી શકીએ. આવું આપણને ખબર ક્યારે પડે? જ્યારે આપણને એક યુનિટ એક એકમનો આપણને ખ્યાલ હોય તો. આગળ જઈએ અને ટૂંકા ગાળા માટે ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લેશે જ્યારે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતા કેવી હશે? વધારે હશે. ટૂંકા ગાળાના નિર્ણયોનો આધાર કોના ઉપર છે? સીમાંત ખર્ચ ઉપર છે. લાંબા ગાળાના નિર્ણયનો આધાર કોના ઉપર છે? કોના ઉપર છે? લાંબા ગાળાના નિર્ણયનો આધાર કોના ઉપર છે? સરેરાશ ખર્ચ ઉપર છે. ટૂંકા ગાળાના નિર્ણયનો આધાર કોના ઉપર છે? સીમાંત ખર્ચ. ટૂંકા ગાળામાં વસ્તુનું ઉત્પાદન શરૂ રાખવું કે બંધ રાખવું એનો આધાર કોના આધારે તમે લેશો નિર્ણય? તો કે સીમાંત ખર્ચના આધારે. હવે દાખલા તરીકે તમારો સીમાંત ખર્ચ 50 રૂપિયાનો હોય અને તમારી આવક 40 રૂપિયાની હોય તો ટૂંકા ગાળામાં આવી વસ્તુનું ઉત્પાદન કેવું કરી દેવાય? બંધ કરી દેવાય. પણ લાંબા ગાળે તમારો જે સરેરાશ ખર્ચ છે એ 50 રૂપિયાનો હોય અને તમારું વેચાણ કિંમત 100 રૂપિયાની એટલે કે આવક 100 રૂપિયાની હોય તો લાંબા ગાળે આવી વસ્તુ કેવી રખાય? તો કે શરૂ રખાય. હવે અહીંયા તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે સીમાંત ખર્ચે તે એક એકમના ઉત્પાદનનો ખર્ચ દર્શાવે છે અને સરેરાશ ખર્ચે તે એક એકમના ઉત્પાદનનો ખર્ચ દર્શાવે છે. તો બંને અલગ અલગ શું કામ આપ્યા? તમને ખ્યાલ આવ્યો મેં પ્રશ્ન શું કીધો? સીમાંત ખર્ચ શું દર્શાવે? તો કે એક એકમના ઉત્પાદનનો ખર્ચ દર્શાવે. હમણાં આગળ આપણે જોયું કે ભાઈ TC10 એટલે કે 10 એકમના ઉત્પાદનમાંથી આપણે 9 એકમના ઉત્પાદન બાદ કરી દઈએ ઉત્પાદન ખર્ચ તો આપણને કેટલા એકમનો ઉત્પાદનનો ખર્ચ મળે? 1 એકમનો ઉત્પાદન ખર્ચો મળે. આગળ આપણે જોયું કે ભાઈ 10 એકમનો ઉત્પાદન ખર્ચ 100 રૂપિયા હોય, 9 એકમનો ઉત્પાદન ખર્ચ 90 રૂપિયા હોય તો આપણને 1 એકમનો ઉત્પાદન ખર્ચ કેટલો મળે? 10 રૂપિયા. આ આપણો કયો ખર્ચ છે? સીમાંત ખર્ચ છે. હવે દાખલા તરીકે આપણે એવું માનીએ કે ભાઈ આપણો કુલ ખર્ચ કેટલો છે? તો કે ભાઈ કુલ ખર્ચ આપણો 100 રૂપિયા છે અને આપણું કુલ ઉત્પાદન કેટલું છે? તો કે કુલ ઉત્પાદન આપણે દાખલા તરીકે એવું માનીએ કે કુલ ઉત્પાદન કેટલું છે? તો કે 10 એકમોનું છે. તો આપણો સરેરાશ ખર્ચ કેટલો આવે? તો કે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ એટલે કે 100 રૂપિયા ભાગ્યા કુલ એકમો એટલે કે 10 તો પણ ખર્ચ કેટલો મળે આપણને? 10 રૂપિયા જ મળે છે. એટલે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને કેટલા એકમોનો ખર્ચ દર્શાવે છે? 1 એકમનો ખર્ચ દર્શાવે છે. તો બંને અલગ અલગ શું કામ? તો બે ખર્ચ સમજવાની જરૂર શું? એવો પ્રશ્ન થાય કે જો અહીંયા પણ આપણને 1 એકમનો ખર્ચ મળ્યો, અહીંયા પણ આપણને કેટલા એકમોનો ખર્ચ મળ્યો? 1 જ એકમનો ખર્ચ મળ્યો. તો પછી બે અલગ અલગ ખર્ચ સમજવાની જરૂર શું? આ બંનેમાં કઈ ફેર છે ખરા? સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચમાં કઈ ફેર છે ખરા? કોણ માને છે ફેર છે? હાથ ઊંચો કરો તો. સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચમાં ફેર છે એવું કોણ માને છે? હાથ ઊંચો કરો. સરખો ઊંચો કરો એટલે ખબર પડી જાય. ઓનલાઈન વાળા તે જો એવું માનતા હોય કે બંને ખર્ચ અલગ અલગ છે તો એક ટાઈપ કરો અને અલગ નથી એવું માનતા હોય તો બે ટાઈપ કરો. ચાલો અહીંયા જેટલા લોકોનો હાથ ઊંચો છે એ લોકો એવું માને છે કે બંને ખર્ચ અલગ અલગ છે.
ઓનલાઈન વાળા અલગ માનતા હોય તો એક ટાઈપ કરો અને અલગ ન માનતા હોય તો બે ટાઈપ કરો. અલગ છે એવું. ચાલો ફરી એકવાર હાથ ઊંચો કરો. 1 2 અને 3. તમે 3 જણાએ હાથ ઊંચો નથી કર્યો. થઈ ગયો હાથ ઊંચો. તો તમે 2 જણાએ હાથ ઊંચો નથી કર્યો. નીચે રાખો. તો એનો અર્થ હવે હું એવું નહીં કહું કે જે લોકો એવું માનતા હોય કે અલગ નથી હાથ ઊંચો કરો તોય નહીં કરે કોઈ અમુક પાછળ. કઈ રીતે અલગ છે? અલગ છે એટલી ખબર પણ કઈ રીતે પણ એવું છે. બંને કેવા છે? ઓનલાઈન માંથી 1 2 3 4 5 ચારેક જેવા જવાબ આપણને મળ્યા. બાકીના 6 વિદ્યાર્થીઓ શું સાચે અલગ છે? કઈ રીતે અલગ છે? તો જુઓ, 2 ખર્ચ આપવાનું કારણ 2 ખર્ચ આપવાનું કારણ 2 ખર્ચ આપવાનું કારણ તુરંત જઈએ નહીં, તુરંત જાઓ. 2 ખર્ચ સમજવા માટેનું કારણ એક જ છે કે આ જે આખા ખર્ચની ગણતરી થાય છે એ કોના આધારે થાય છે? માત્ર ને માત્ર અસ્થિર ખર્ચના આધારે ગણતરી થાય છે. જ્યારે આ ખર્ચમાં જે છે એ સ્થિર વત્તા અસ્થિર બંને ખર્ચનો સમાવેશ થાય છે. એટલા માટે 2 ખર્ચ અલગ અલગ અહીંયા આપીને અહીંયા સીમાંત ખર્ચની ગણતરી માટે સ્થિર ખર્ચને ધ્યાનમાં લેવામાં આવતો નથી. બધી ગણતરી કોના આધારે થાય છે? અસ્થિર ખર્ચના આધારે. અહીંયા તો આપણે આંકડા એવા રાખેલા છે એટલા માટે બધા ખર્ચા કેવા આવ્યા છે? એક સરખા આવેલા છે. અહીંયા તમે જુઓ, અહીંયા તમે આ આંકડા જુઓ તો આ આંકડા એક સરખા આવશે નહીં. આ આંકડામાં તમને જે છે એ કઈક ફેરફાર જોવા મળશે. હવે દાખલા તરીકે અહીંયા આપણે સરેરાશ ખર્ચ જોતો હોય તો આનો સરેરાશ ખર્ચ કેટલો આવે? તો કે 16/2 એટલે કે સરેરાશ ખર્ચ કેટલો આવ્યો? 8 એકમનો. પણ સીમાંત ખર્ચ કેટલો છે? 7 એકમનો. હવે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ શું કામ અલગ અલગ આવ્યા? તો કે આ ખર્ચ માત્ર ને માત્ર કોને ધ્યાનમાં લે છે? અસ્થિર ખર્ચને. સ્થિર થી કેવો છે? તે સ્વતંત્ર છે. અને અહીંયા જે આવ્યો એ કેવો આવ્યો? તો કે બંને વસ્તુનો જે છે એ ખર્ચ આપણને જોવા મળ્યો. આગળ તમે જેટલા આપેલા છે બધાના સરેરાશ અને સ્થિર ખર્ચ જોવો. હવે અહીંયા આનો સરેરાશ ખર્ચ જોવો હોય તો 21/3 કેટલો થાય? 7 રૂપિયા અહીંયા સરેરાશ ખર્ચ આવે. પણ સીમાંત ખર્ચ કેટલો છે? તો કે 5 રૂપિયાનો ખર્ચ. અહીંયા સરેરાશ ખર્ચ જોતો હોય 28/4 કેટલો થાય? કેટલો? તો અહીંયા પાછો સરખો આવ્યો. પછી અહીંયા 40/5 તો અહીંયા પાછો 8 રૂપિયા અને અહીંયા 12 રૂપિયા. જો આવું થવાનું કારણ શું? સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ અલગ અલગ હોવાનું કારણ શું? તો કે સરેરાશ ખર્ચમાં 2 ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે. કયા 2 ખર્ચને? તો કે એક સ્થિર ખર્ચ અને એક અસ્થિર ખર્ચ. જ્યારે સીમાંત ખર્ચ માત્ર ને માત્ર કયા ખર્ચને ધ્યાનમાં લે છે? અસ્થિર ખર્ચને ધ્યાનમાં લે છે. એટલે 1 એકમોમાં ફેરફાર કરવાથી તમારા સરેરાશ ખર્ચ અને સ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંનેનો ફેરફાર કેવો જોવા મળે? અલગ અલગ જોવા મળે. ખ્યાલ આવ્યો તમને અહીંયા સુધીમાં? જો અહીંયા તમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ 1 એકમો માટેના ખર્ચા તમને આપેલા છે. આના ઉપરથી ખ્યાલ આવ્યો કે બંને એક જ એકમ માટેના ખર્ચ દર્શાવે છે પણ અલગ અલગ સમજવા શું કામ જરૂરી છે? અથવા તો બંને એક જ એકમના ખર્ચ દર્શાવે છે છતાં બંનેના આંકડા કેવા છે? અલગ અલગ છે. એની પાછળનું કારણ શું છે? શા માટે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એક એકમના ફેરફારની જ તે માહિતી આપે છે છતાં આંકડા કેવા આવે છે? અલગ અલગ આવે છે. આ થવા પાછળનું કારણ સમજાણું? જે આપણે અહીંયા પ્રશ્ન પૂછ્યો તો શા માટે અહીંયા 2 ખર્ચ આપણે ભણીએ છીએ સરેરાશ અને સીમાંત બંને કેવા ખર્ચ દર્શાવે છે? એક એકમ માટેના ખર્ચ દર્શાવે છે છતાં 2 અલગ અલગ ખર્ચ શું કામ ભણવા પડે?
એની પાછળનું આ કારણ હતું. સમજાણું તમને? હા કે ના? ચાલો, ઓનલાઈન વાળાને સમજાણું શા માટે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એક એકમ માટેનો જ ખર્ચ હોવા છતાં બે અલગ અલગ એકમો, બે અલગ અલગ ખર્ચાઓ આપણને ભણવા પડે છે. સમજાણું હોય તો ફટાફટ હા એવું ટાઈપ કરી નાખો એટલે આપણને ખબર પડી જાય. ઓકે, ડન છે. ચાલો, બીજા બધા? ઓકે, ડન છે. ચાલો આગળ વધીએ. તો બે પ્રકારના સમયગાળાની વાત થઈ. ટૂંકા ગાળાના નિર્ણયનો આધાર કયા ખર્ચ ઉપર છે? ટૂંકા ગાળાના નિર્ણયનો આધાર કયા ખર્ચ ઉપર છે? સીમાંત ખર્ચ ઉપર. અને લાંબા ગાળાના ખર્ચનો આધાર કોના ઉપર છે? સરેરાશ ખર્ચ ઉપર. આમ ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ અને સીમાંત ખર્ચનો ખ્યાલ મહત્વનો છે. એક ઉદાહરણ અને અનુસૂચિ આકૃતિની મદદથી આપણે આ બંને વિશે તપાસીએ. કોઈ એક પેઢી વસ્તુના ઉત્પાદન માટે સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ અને કુલ ખર્ચની સ્થિતિ અહીંયા આપેલી છે. જો વસ્તુ એક જ છે, કુલ ખર્ચ કેટલો છે, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ કેટલો છે એ અહીંયા આપણને આપેલું છે. ઉત્પાદન આપેલું છે આપણને. અહીંયા ધ્યાન આપો. કોણ બોલાવે? ઉત્પાદન કેટલું છે? તો કે 1 થી લઈને 7 એકમોનું આપણને ઉત્પાદન આપેલું છે. કુલ ખર્ચ જો જેમ જેમ ઉત્પાદન વધે છે, કુલ ખર્ચમાં શું થાય છે? વધારો થાય છે. આ વધારો થવાનું કારણ શું? તો કે ખર્ચ વધવાની સાથે સાથે આપણા ઉત્પાદનના એકમો વધવાની સાથે સાથે ખર્ચમાં પણ શું થાય? તો કે વધારો થાય છે. આ આઈએમપી પ્રશ્ન છે. આપણને બંને વચ્ચેનો સંબંધ 3 માર્કમાં પૂછાય છે. સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધ 3 માર્કમાં પૂછાય છે. આપણને એવો પ્રશ્ન પૂછાય કે સીમાંત અને સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધ સમજાવો. હા, મોકલાઈ જશે. જો અહીંયા સરેરાશ ખર્ચ આપેલો છે અને અહીંયા આપણને સીમાંત ખર્ચ આપેલો છે. હવે જો આ સરેરાશ ખર્ચ કઈ રીતે મળે? કોઈ કહી શકશે? આ આંકડા આવ્યા એ કઈ રીતે આવ્યા? આ જે આંકડા આવ્યા આ કઈ રીતે આંકડા આવ્યા બધા? પછી હા, બસ બસ બસ, બહુ સરસ, બહુ સરસ. સરેરાશ ખર્ચ કઈ રીતે મળે? તો કે કુલ ખર્ચ એને ભાગ્યા શું કરવાનું? ઉત્પાદનના એકમ. એટલે અહીંયા જેટલી વસ્તુ આપેલી છે આ બધી વસ્તુને કોની વડે ભાંગવાની? આના વડે ભાંગવાની. એટલે આપણને કયો ખર્ચ મળી જાય? તો કે આ ખર્ચ મળી જાય. સીમાંત ખર્ચમાં અહીંયા ડેશ આપણને આપેલો છે. જો અહીંયા આપણે ડેશ ન કરવો હોય તો કેટલા લખવા પડે? કેટલા લખવા પડે? અહીંયા આપણે ડેશ ન લખવો હોય તો કેટલા લખવા પડે? 20 લખવા પડે. કારણ કે હમણાં જ આપણે જોયું કે એક એકમની સપાટીએ કુલ ખર્ચ અને સીમાંત ખર્ચ કેવા હોય? સરખા હોય. એટલે અહીંયા જેટલો કુલ ખર્ચ હોય એટલો ને એટલો જ અહીંયા કેટલો હોય? તો કે 20 હોય. ન આપણે લખીએ, અનુસૂચિમાં નથી લખ્યું એટલે આપણે ન લખીએ તો ચાલે. પણ જો લખવું હોય તો આપણે કેટલા લખી શકીએ? 20 ના 20 લખી શકીએ. તો શું ચાલો અહીંયા હા અહીંયા ધ્યાન આપો. તો અહીંયા આપણે કાંઈ ન લખીએ તો ચાલે, પણ લખવું હોય તો કેટલા એકમો લખી શકીએ? 20 એકમો લખી શકીએ. અહીંયા ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો. આકૃતિ અને અનુસૂચિ એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં, હજી મારે આમાં થોડુંક સમજાવવું છે પણ પછી ટાઈમનો અભાવ છે તો આપણે પછી સમજશું. થોડુંક હજી મારે આમાં
મહત્વના 1-2 મુદ્દા સમજાવવા છે. ખબર નહીં. ચાલો પહેલા અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો બોલો. ઓનલાઈન માંથી અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો બોલો. ચાલો સમજાઈ ગયું તો ફટાફટ ડન ટાઈપ કરો એટલે આજનો લેક્ચર ઓકે. ચાલો ડન છે. બાકીની પ્રવૃત્તિ નેક્સ્ટ લેક્ચરમાં. Painted, Painless Learning.